નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ એપીએમસી હોલ થરા ખાતે કેન્દ્રીય બજેટ 2026-27ના અવસરે જિલ્લા કક્ષાનો જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ, સહકારી આગેવાનો, વેપારી બંધુઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ 2026-27 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને વિકસિત ભારત તરફ લઈ જનારું દિશાનિર્દેશ બજેટ છે. આ બજેટમાં ગરીબ, યુવા, ખેડૂત, મહિલા, મધ્યમ વર્ગ અને વેપારી વર્ગ સૌને સાથે લઈને આગળ ધપવાની સ્પષ્ટ દ્રષ્ટિ રજૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં આશરે 7%ના આર્થિક વિકાસ દરને હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સાથે સાથે રાજકોષીય શિસ્ત, મોંઘવારી નિયંત્રણ અને નાણાકીય સ્થિરતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બજેટ દ્વારા એસએસએમઈ અને નાના ઉદ્યોગોને મજબૂત બનાવવા, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન, સેમિકન્ડક્ટર, બાયોફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ જેવી આધુનિક ક્ષેત્રોમાં રોકાણ તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. તેમજ કૃષિ, પશુપાલન, માછીમારી અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. યુવા રોજગાર, કુશળતા વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને અવસંરચના વિકાસ માટેના પ્રાવધાનો દેશના સર્વાંગી વિકાસને ગતિ આપશે. આ અંગે જિલ્લા મીડિયા ઇન્ચાર્જ શ્રી રશ્મિકાંત મંડોરાએ સઘળી માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વર્ષ 2026-27ના બજેટનું જીવંત પ્રસારણ જન સુધી પહોંચાડવાના હેતુથી થરા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના વિવિધ મંડળ સ્તરે પણ જીવંત પ્રસારણ દ્વારા કેન્દ્રીય બજેટ નિહાળવામાં આવ્યું હતું, જેથી વધુમાં વધુ કાર્યકર્તાઓ અને નાગરિકો આ ઐતિહાસિક બજેટ સાથે જોડાઈ શક્યા હતા.